ચિરાગભાઈ, જે રીતે વરસાદ વરસ્યો અને ફરી સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં, શું સ્થિતિ રહેશે ગુજરાતની? અત્યારે હાલમાં જે આપણે જોઈ રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર 2 દિવસ પહેલાં જ એક સિસ્ટમ સક્રિય થઈને લો પ્રેશરથી વેલમાર્ક લો પ્રેશર અને હવે ડિપ્રેશન તરફ આગળ વધી ગયું છે. હવે એનો જે રૂટ છે એ બંગાળની ખાડીથી લઈને એક્ઝેક્ટ મિડલ ઝોનથી પાસ કરી મધ્યપ્રદેશ થઈને આપણા ગુજરાતમાં છોટાઉદેપુર પંચમહાલથી પસાર થઈને દ્વારકાથી એનો એન્ડ પોઈન્ટ બતાવે છે અત્યારે હાલની પોઝિશનની અંદર. અત્યારે જે આપણો રૂટ મેપ છે, એનો વરસાદનો જે રૂટ મેપ છે એ લગભગ બંગાળની ખાડીથી લઈને છેક દ્વારકા એન્ડ પોઈન્ટ બતાવે છે. તો એના એ વસ્તુની અંદર આપણે એવું કહી શકાય કે આવનારા દિવસોમાં એટલે 30, 31, પહેલી ને બીજી એટલે 30 તારીખે એ સિસ્ટમ આપણા ગુજરાત તરફ પ્રયાણ કરશે અને 31 તારીખથી એની જે બી અસર જે શરૂઆત થશે એટલે સૌ પ્રથમ 31મી જુલાઈના આપણને પંચમહાલ, દાહોદ, પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાત વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે. પહેલા દિવસથી ભારે વરસાદ નહીં થાય, બટ 31મી જુલાઈમાં ભારે વરસાદ થવાની સંભાવના પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને દક્ષિણ ગુજરાતમાં છે. 1 ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે કહેવાય કે પાછું જે હમણાં આપણે લાસ્ટ વીકમાં જે જોયું એવી મતલબ સ્થિતિ પૂરું ગુજરાતની અંદર બની શકે તેમ છે. કારણ કે આ જે સિસ્ટમ ડિપ્રેશન જે છે એટલું સક્રિય છે અને એટલું એક્ટિવ છે કે જેની અંદર આપણા ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામ તાલુકામાં વરસાદ જોવા મળશે. જે પણ તાલુકા બાકી રહી ગયા છે, જે પણ જિલ્લા બાકી રહી ગયા છે, એમાં પણ આપણે વરસાદ જોવા મળશે. અને આપણે જો તાલુકા અને જિલ્લા વાઇઝ વાત કરીએ કે કેટલો વરસાદ ક્યાં કેટલો વરસાદ પડશે, તો આપણે 1 ઓગસ્ટમાં સૌથી વધારે જે ડેન્જર ઝોનની અંદર છે એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં સુરત છે, વાપી છે, વલસાડ છે, નવસારી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર એ પણ છે. અને ઉત્તર ગુજરાતમાં કહેવાય મહેસાણા છે, પાટણ છે, બનાસકાંઠા, સાબરકાંઠા છે. એની સાથે સાથે આ વખતે નવા જિલ્લા હું જોડું છું, જેમાં જે રાજકોટ છે, સૌરાષ્ટ્રની અંદરમાં રાજકોટ છે, ભાવનગર છે, બોટાદ છે અને દ્વારકા છે. અને તે છતાં કચ્છની અંદર પણ ભુજ, ભચાઉ, રાપર આ બધી અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના 1 ઓગસ્ટના દિવસે છે. 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ એટલે એમાં પણ આપણે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે, પણ ક્યાંક કોઈ જગ્યાએ અમુક જિલ્લાને બાદ કરીને ભારે વરસાદ જોવા મળશે, બાકીના જિલ્લાઓમાં આપણે છૂટાછવાયા વરસાદ જોવા મળશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટે આનું થોડું જે જોર છે વરસાદનું એ ઘટી જશે, પણ ઇન શોર્ટ એવું કહેવાય કે 31 જુલાઈથી 4 ઓગસ્ટ આપણા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. ચિરાગભાઈ, કેટલો વરસાદ પડી શકે, કેટલા ઇંચ સુધી વરસાદ પડી શકે, કારણ કે સિસ્ટમ મજબૂત છે? ડેફિનેટલી બહુ સરસ સવાલ છે કે આ વખતે પાછું સેકન્ડ રાઉન્ડની અંદર મને બી એક ચિંતાનો વિષય છે કે જે રીતે સિસ્ટમ સક્રિય છે એટલે પાછું દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં કોઈક એવા જિલ્લામાં 10 ઇંચથી 15 ઇંચ સુધીનો વરસાદ પડવાની પૂરેપૂરી 100% સંભાવના છે. કારણ કે જે આ વખતનું જે એનો જે મતલબ સ્ફિયર ઝોન છે, જે બધા એની એક્ટિવનેસની જે એની એક્ટિવિટી છે એક ક્લાઉડ ફોર્મેશનની એ બહુ પ્રબળ છે. એટલે આપણને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કોઈક એવા જિલ્લામાં આપણે 10 થી 15 ઇંચ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. જિલ્લા વાઇઝ વાત કરું કે તાલુકા વાઇઝ વાત કરું તો અમદાવાદના સરાઉન્ડિંગમાં જે ખેડા છે, ગાંધીનગર છે, અમદાવાદ સાથે બી કહું તમને હું, અને વડોદરા છે, ત્યાં ક્યાંક 8 થી 10 ઇંચ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની અંદર તો આખો ઉત્તર ગુજરાત લગભગ કહેવાય કે સૌથી વધારે મતલબ એક્ટિવ ઝોનમાં છે. એટલે ત્યાં પણ કોઈક એવા જિલ્લામાં આપણે 10 ઇંચ વરસાદ જોઈ શકીએ છીએ અને ડેફિનેટલી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. સાથે સાથે હું તમને કહું છું કે રાજકોટ છે, ભાવનગર છે, જામનગર છે કે દ્વારકા છે, ત્યાં આગળ પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવાની પૂરેપૂરી સંભાવના આ દિવસોમાં છે. ચિરાગભાઈ, આ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અલ નીનોની ઇફેક્ટ જોવા મળી રહી છે? ડેફિનેટલી આ આપણે સુપરલાઇન ઇફેક્ટની અંદર છીએ. જે સુપરલાઇનના કારણે આપણે બધા બહુ ચર્ચા કરતા હતા વરસાદ ક્યારે આવશે, વરસાદ ક્યારે આવશે. અને અમારા જેટલા બી હવામાન નિષ્ણાતો છે બધા એમ જ કહેતા હતા કે ભાઈ વરસાદ આવવાનો છે અને જોરદાર વરસાદ આવવાનો છે. હા, એની સાથે અમે એવું બી કહી રહ્યા છીએ કે ક્યાંક કોઈક એવા તાલુકા અને જિલ્લા થોડાક રહી જાય, બટ સાર્વત્રિક વરસાદ 85-90% આપણે ગુજરાતમાં જોવા મળશે. એટલે આ સુપરલાઇનનો પેટર્ન જ એવી છે કે વરસાદનો સમય એટલે દિવસો બહુ ઓછા હોય, એટલે 40 થી 45 દિવસનું ચોમાસું એક્ઝેક્ટલી સુપરલાઇનોમાં કહેવાય. ને એ 45 દિવસમાં એના 2 થી 3 રાઉન્ડ ઉપરા છાપરી પડી જતા હોય છે, જેના કારણે આપણે ક્યાંક વરસાદ ધાર્યોના વધારે પડી જાય અને ક્યાંક વરસાદ બિલકુલ જોવા નથી મળતો. એટલે આવનારા દિવસોમાં આ સુપરલાઇન ઇફેક્ટના કારણે આપણે ગુજરાતના કોઈ એવા જિલ્લા કે તાલુકા રહેશે નહીં કે વરસાદ જોવા નહીં મળે. પણ આ એવું કહી શકાય કે ક્યાંક કોઈક વાવણી લાયક કે કોઈક મતલબ ખેતી લાયક એમને જે એક્સપેક્ટેશન હોય એટલો વરસાદ પડવાની સંભાવના કોઈક એવા 10 કે 15% ગુજરાતના જિલ્લા કે તાલુકામાં જોવા નહીં મળે. બાકી આખા ગુજરાતમાં વરસાદ જોવા પૂરની સ્થિતિ તો ઓલરેડી આપણે જોઈ લીધી છે અને હજુ બી આ આવનારા રાઉન્ડની અંદર 1 ઓગસ્ટે કદાચ એવું બને કે કોઈક એવા જિલ્લામાં પાછી ફરતી પૂરની સ્થિતિ ઉત્પન્ન થાય. ચિરાગભાઈ, જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો અને તમે કહી રહ્યા છો કે 1 ઓગસ્ટના છે ફરી એક વખત 10 થી 11 ઇંચ વરસાદ વરસી શકે છે, તો આ પરિસ્થિતિ ફરી 2 દિવસ પછી જોવા મળશે?
અત્યારે હાલનું જે રીતનું આપણે જે મોડલ બેઝ ઉપર અમે જે કામ કરી રહ્યા છીએ એ મોડલની અંદર એની જે આખી વાદળની રચના છે એ પ્રમાણે ડેફિનેટલી વિભુબેન એવું કહી શકું છું કે જે આપણે આગળના રાઉન્ડમાં અમુક વિસ્તારમાં જે આપણે સિચ્યુએશન જોઈ એવી ડેફિનેટલી સિચ્યુએશન ક્રિએટ થવાની સંભાવના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કાં તો દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ આપણને જોવા મળશે કારણ કે અત્યારે ડિપ્રેશન આવ્યા પછી એટલે ડિપ્રેશનને નલ થતાં મતલબ એને ડિપ્રેશનની અસરને જ્યારે નલ થાય ત્યારે એનું જોર વધારે વરસાદનું વધી જતું હોય છે. એટલે કદાચ એવું ક્યાંક એવું બની જાય કે જો કદાચ એ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે, હું દ્વારકાનો રૂટ અત્યારે તમને કહું છું, કદાચ એવું બી બને કે એની પહેલાં ફોલ થઈ જાય તો લગભગ જામનગર અને ભાવનગર સુધીમાં બી વરસાદનું જોર રહે. પણ આવનારા દિવસોમાં એવું ડેફિનેટલી બનશે કે કોઈક એવી જગ્યાએ 10થી 12 ઇંચ ઉપર વરસાદ આપણને જોવા મળશે કારણ કે અત્યારનું જે એનું જે મોઇશ્ચર કન્ટેન્ટ છે, એની જે ઇફેક્ટ છે અને એને જે મતલબ પ્રબળ છે એકદમ, એના બેઝ ઉપર ડેફિનેટલી કહી શકાય કે આવનારા દિવસોમાં આપણને વરસાદ ભારે જોવા મળશે. તો આ હતા ચિરાગ શાહ અને તેઓનું અનુમાન છે કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે એનો રૂટ ગુજરાત તરફનો છે અને તેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થશે. એટલે કે 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છે તે ગુજરાતમાં જોવા મળશે અને એ વિસ્તારો છે કે જે અમુક વિસ્તારો છે જે ડેન્જર ઝોનમાં પણ આવી શકે છે. કેમેરામેન પંકજ સર, મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.